ધોરણ 12 કોમર્સમાં વિષય છે અર્થશાસ્ત્ર, જેનો આપણે આગળ અભ્યાસ કરશું. પાઠ નંબર 9 વિદેશ વેપાર. બરાબર. તો વિદેશ વેપારની અંદર લેણદેણની તુલાનો ખ્યાલ એ અગત્યનો પ્રશ્ન છે, પૂછાય તેવો પ્રશ્ન છે. તો આપણે વિદેશ વેપાર તો આપણે શીખી ગયા કે ભાઈ વિદેશ વેપાર કોને કહેવાય. વિદેશ વેપારમાં બે બાબત મુખ્ય સમાવેશ થાય, આયાત અને નિકાસ. બરાબર. જે આપણે અન્ય દેશમાંથી આપણા દેશની અંદર ચીજ વસ્તુ કે સેવા લાવવામાં આવે છે તો આપણે એને આયાત કહીએ છીએ. અને ક્યારેક આપણા દેશમાંથી અન્ય દેશમાં આપણે વસ્તુ કે સેવાનો આપતા હોય તો તેને આપણે શું કહેવાય, નિકાસ કહીએ છીએ. બરાબર. જે મોકલવામાં આવે. તો અહીંયા આગળ આપણે જાણીએ છીએ કે આયાતથી આપણું શું થાય, ખર્ચ થાય, હુંડિયામણનો ખર્ચ થશે. અને જે નિકાસ કરવાથી આપણા દેશને એ શું થાય તો કે આવક થાય. બરાબર. તો આયાત નિકાસનો વેપાર એ આપણો વિદેશ વેપાર છે. તો એના આધારે આપણે અહીંયા આગળ લેણદેણની તુલા, લેણદેણની તુલા એટલે તમે એકાઉન્ટની અંદર હિસાબોનું જે સરવૈયું માંડો છો. આપણે વાર્ષિક હિસાબો તૈયાર કરીએ છીએ ને, તો એની અંદર પાકું સરવૈયું બનાવીએ છીએ, જેને આપણે બેલેન્સ શીટ કહીએ છીએ. બરાબર. તો ધંધાદારી વ્યક્તિએ આપણા ધંધાનું પરિણામ શું મળ્યું એના માટે બેલેન્સ શીટ તૈયાર કરવી પડે. તો આ વેપાર પણ એવો છે કે જે આપણે અન્ય દેશ સાથેનો વેપાર છે. તો આ વેપારની અંદર પણ લેણ અને દેણ, લેણ એટલે આપેલી વસ્તુ, જે નિકાસની વાત છે, અને દેણ એટલે આપણે અહીંયા આગળ ટૂંકમાં બે બાજુ લેવાની અને આપવાની, જેને આપણે લેણદેણની તુલા કહીએ. અને એ લેણદેણની જે કંઈ આખા વર્ષ દરમિયાન આપલે થઈ છે એ આપલે થયેલી ચીજ વસ્તુ કે સેવાના આધારે એની આપણી આગળ એક બેલેન્સ શીટ, સરવૈયું તૈયાર કરવામાં આવે. અને એ સરવૈયાને આપણે લેણદેણની તુલા કહીએ છીએ. સામાન્ય રીતે આવું કહી શકાય. ચલો, તો અહીંયા આગળ આપણે કહ્યું કે અન્ય દેશ સાથેના વેપારનું શું છે, મૂલ્યનું સરવૈયું છે. એટલે કે એની જે કંઈ કિંમત થાય વસ્તુ કે સેવાની, એ સેવા અને વસ્તુના આધારે હમણાં મેં તમને કહ્યું કે ભાઈ આયાત કરીએ તો આયાત કરવાથી હુંડિયામણની શું કરવી પડે, ચૂકવણી કરવી પડે. અને ચૂકવણી કરી એના મતલબ કે આપણો ખર્ચ થયો. બરાબર છે. અને નિકાસ કરીએ છીએ તો નિકાસના પરિણામે આપણને શું થાય છે, આવક થાય છે, મળે છે. બરાબર. અને એટલા માટે એમ કહેવાય કે અહીંયા આગળ આ બંનેના આધારે ખર્ચ અને આવકના આંકડા દર્શાવતું આ એક પ્રકારનું સરવૈયું છે. તો એ સરવૈયા ઉપરથી આપણને ખ્યાલ આવે કે આપણા વિદેશ વેપારની જે લેણદેણની તુલા છે એ તુલા અહીંયા આગળ તેના કેટલાક પ્રકારો પણ આપ્યા છે. એની અંદર શું અહીંયા થાય છે તો કહે છે કે આનું મૂલ્ય તો થાય છે જ, વેપારની અંદર જે તે ચીજ વસ્તુ અને સેવાના મૂલ્યનો સમાવેશ થાય છે. બીજું શું સમાવેશ થાય તો સાધનોની હેરફેર ખર્ચ, ખર્ચાને પણ આપણે ધ્યાનમાં લેવા પડે તો જ આપણે સાચી પડતર કિંમત નક્કી કરી શકીએ અને એમાંથી થયેલો આપણને નફો એ આપણને ખ્યાલ આવે. સારું. તો અહીંયા સાધનોની હેરફેરનો ખર્ચ પણ એમાં સમાવેશ થશે. અને બીજું શું થાય તો કે મૂડી વેપારના મૂલ્યનો પણ સમાવેશ આમાં થતો જોવા મળે છે. તો આ ત્રણ બાબતોને સમાવિષ્ટ છે. અને એના આધારે આપણે એમ કહીએ કે લેણદેણની તુલાનો અર્થ જોઈએ તો એનો અર્થ શું કહેવાય કે એક વર્ષ દરમિયાન, એટલે કે વર્ષ દરમિયાન દેશની ભૌતિક અને અભૌતિક, ભૌતિક એટલે દ્રશ્ય વસ્તુઓ, બરાબર, અને અભૌતિક એટલે અદ્રશ્ય કહીએ, અથવા તો તેને બીજા શબ્દમાં આપણે શું કહેવાય, સેવાઓ. જે સેવાઓ છે એ સેવાઓ આપણે બીજા દેશને પૂરી પાડીએ છીએ અને કેટલીક સેવાઓ આપણે લઈએ પણ છીએ. તો આવી ભૌતિક અને અભૌતિક આયાત નિકાસનું મૂલ્ય દર્શાવતું હિસાબી સરવૈયું, જેને આપણે કહેવાય લેણદેણની તુલા. બરાબર. તો
તો એનો 1 માર્ક્સમાં આપણને આ અર્થ પૂછવામાં આવે છે. બીજી વાત કહીએ કે આના 2 ભાગમાં આને વહેંચી શકાય લેણ દેણની તુલાને. તો એના પ્રકારો છે તો સમતોલ તુલા અને બીજી કેવી અસમતોલ તુલા. તો સમતોલ કોને ગણવી? તો તમે એકાઉન્ટની ભાષામાં સરભર ખાતું કહો છો, નહીં નફો કે નહીં નુકસાન. બરાબર? કેવું થઈ ગયું? તો કે બસ સરખું થઈ ગયું, સરભર થઈ ગયું. તો આ સમતોલ. સમતોલ એટલે કે લેણદેણની તુલાની બંને બાજુ, ઉધાર બાજુ અને જમા બાજુ, બંને બાજુનો સરવાળો સરખો હોય તો એને આપણે સમતોલ તુલા કહીશું. અને ક્યારેક અસમતોલ તુલા એટલે કે બંને બાજુનો સરવાળો સરખો ના હોય, બરાબર, એ અલગ અલગ હોય, તો તેને આપણે અસમતોલ તુલા તરીકે પણ આપણે ઓળખીએ છીએ. બરાબર? આને આપણે એમ કહેવાય. તો આ તુલા છે એ આપણને ક્યારેક પુરાંતવાળી તુલા મળે, ક્યારેક ખાધવાળી મળે. પહેલાની વાત કરીએ, આમ તો એમ કહેવાય કે આપણે સમતોલ સરવૈયું કરીએ છીએ, બાકી લગભગ તો સમતોલ હોતું નથી. આયાત અને નિકાસ એમાં થોડો ઘણો તફાવત એ આપણને જોવા મળે. કોઈ પણ દેશ છે બને ત્યાં સુધી વધુને વધુ નિકાસ કરવાનો પ્રયત્ન કરે, પણ ક્યારેક એવું બને કે આયાત પણ વધી જાય. બરાબર? તો આપણે અહીં આગળ આ બંને તરફની આપણે વાત કરી કે જેની તુલાની અંદર આપણે કહ્યું કે સમતોલ તુલામાં જમા બાજુ અને ઉધાર બાજુ બંનેનો સરવાળો સરખો હોય અને અસમતોલ તુલામાં બંને બાજુનો સરવાળો સરખો ન હોય. બરાબર? તો એમ કહેવાય. હવે આપણે વાત કર્યું કે ભાઈ ખાધવાળી તુલા અને પુરાંતવાળી તુલા એટલે શું? તો ધ્યાન રાખો, પુરાંત એટલે જમા બાકી. પુરાંત એટલે શું ગણવાનું? જમા બાકી. તમને ખબર પડે ને? બરાબર? તો સૌ પ્રથમ તો આપણે વાત કરીએ કે લેણદેણની તુલામાં 2 ભાગમાં એનું સરવૈયું એના 2 ભાગ પડે, ઉધાર અને જમા. બરાબર? તો એની અંદર આપણે ડાબી બાજુ, ધ્યાન રાખજો, ડાબી બાજુ અહીંયા આગળ તમે જે દોરો સરવૈયું, તો ડાબી બાજુ પર અહીંયા જમા રકમ લખાય છે અને જમણી બાજુ ઉધાર રકમ લખાય છે, એટલે કે ખર્ચ. જમામાં આવક લખાય અને ઉધારમાં ખર્ચ લખાય. આપણું નફા નુકસાન ખાતા જેવું. નફા નુકસાન ખાતામાં એવું કરીએ ને, ખર્ચ હોય તો ઉધાર બાજુ લખીએ અને આવક હોય તો આવક કે ઉપજ હોય તો જમા બાજુ લખીએ. બસ સેમ આ છે. તો એનો મતલબ એ થયો કે કોઈ પણ એક દેશ બીજા દેશને જ્યારે ભૌતિક વસ્તુઓ અને અભૌતિક વસ્તુઓ મોકલવામાં આવે છે ત્યારે આપણને આવક થાય છે. તો જ્યારે એનો મતલબ કે નિકાસ કરીએ છીએ અને એની જે કમાણી મળે છે એ કમાણીને આપણે ક્યાં લખીશું? જમા બાજુ. ખ્યાલ આવ્યો? એ આપણી આવક કે ઉપજ છે. અને એવી જ રીતે કોઈ પણ અન્ય દેશમાંથી આપણા દેશમાં માલ લાવવામાં આવે, એનો મતલબ કે આપણે આયાત કરીએ છીએ અને જ્યારે આપણે આયાત કરતા હોય ત્યારે આપણે હુંડિયામણની ચૂકવણી કરવી પડે અને ચૂકવણી કરીએ કે આપણા માટે ખર્ચ છે. ખર્ચને ક્યાં લખાય? ઉધાર બાજુ. બરાબર? તો આ રીતે આપણે સરવૈયું માંડવામાં આવે છે. જો સરવૈયામાં જમા અને ઉધાર બાજુનો સરવાળો સરખો થાય તો એ સમતોલ લેણદેણની તુલા છે. પણ માની લો કે હવે 2 વાત છે કે જમા બાજુનો સરવાળો વધુ હોય અને ખર્ચનો સરવાળો ઓછો હોય, તો આપણને કઈ બાકી મળશે? જમા બાકી. તો જમા બાકી મળે તો એને પુરાંતવાળી તુલા કહેવાય. જે લેણદેણની તુલાનો ઉધાર કરતા જમા બાજુનો સરવાળો વધુ હોય તો આપણને કઈ મળે? પુરાંતવાળી તુલા મળે. પુરાંત એટલે જે તમારી સિલક વધી હોય તેવી. ખબર પડી? હા. તો અહીંયા ખર્ચ કરતા આવક વધારે હોય તો જ આપણને પુરાંતવાળી તુલા મળે. ખ્યાલ આવ્યો? એથી ઊંધું કે જો
આપણામાં આમાં જમા બાજુ કરતાં ઉધાર બાજુનો સરવાળો વધારે હોય તો આપણને ખાધવાળી તુલા મળે. આ ખાધ એટલે ખોટ અથવા તેને નુકસાન કહેવાય. પુરાંત એટલે સિલક કહો પણ તમે, અથવા તો નફો પણ કહેવાય. ખબર પડી? પુરાંત એટલે તમે જુઓ દેશી નામું પહેલાં લખાતું છે. એ ચોપડીમાં 11માં કદાચ હજુ હોય તો જોજો. એમાં પણ આપણે વાત કરી હતી કે જ્યારે એક પાના ઉપર જે કંઈ સિલક હોય એને બીજા પાને આપણે લઈ જઈએ છીએ તો શરૂઆતમાં પાનાની શરૂઆતમાં જમા બાજુ પર લખીએ છીએ શ્રી પુરાંત બાકી. એટલે આપણે ગયા દિવસની સિલક આગળ લાવ્યા. બરાબર? તો આ રીતે અહીં આગળ એ પુરાંત છે જમા બાકી છે અને ખાધ છે આપણા માટે નુકસાન, કારણ કે જમા કરતાં ઉધાર બાજુનો ખર્ચ વધી જાય તો એ ખોટ જ છે. તો આપણને કઈ તુલા મળે? ખાધવાળી તુલા મળે. ખાધવાળી તુલામાં શું હોય તો કે જમા કરતાં ઉધાર બાજુનો સરવાળો મોટો હોય કે વધુ હોય. બરાબર? તો આમ આપણે આને આ બે પ્રકારની તુલા આપણે મેળવી શકીએ છીએ. બરાબર? હવે આપણે વાત આગળ કરીએ કે લેણદેણની તુલાની અંદર કયા કયા ખાતાઓ હોય. તો એમાં બે મુખ્ય ખાતાઓની આપણે વાત કરીશું. એક છે ચાલુ ખાતું. તો ચાલુ ખાતાની અંદર અહીંયા ભૌતિક વસ્તુઓના વેપારનું મૂલ્ય દર્શાવાય છે. અભૌતિક એટલે અદ્રશ્ય જે સેવાઓ છે એનું આયાત નિકાસનું મૂલ્ય દર્શાવાય છે. બરાબર? અને છેલ્લે મૂડીના કેટલાક વ્યવહારો થયા હોય બે દેશ વચ્ચે તો એ મૂડીના વ્યવહારો તેમાં દર્શાવવામાં આવે છે. ક્યારેક આપણે લોન લઈએ છીએ કોઈ પણ દેશ પાસે, ક્યારે આપણે ધિરાણ પણ કરીએ છીએ. કરે ને મોદી સાહેબ, એમની આર્થિક પરિસ્થિતિ અનુસાર આ થતું હોય છે. તો ચાલુ ખાતામાં આ બાબતોનો સમાવેશ થાય છે. બરાબર? સાથે સાથે મૂડી ખાતું બતાવવામાં આવે છે કે એક દેશના અન્ય દેશ સાથેના મૂડીના વ્યવહારોનું મૂલ્ય અહીંયા દર્શાવાશે. હવે મૂડીના વ્યવહારોમાં કોનો સમાવેશ થાય તો કે મૂડીના વ્યવહારોની અંદર બોન્ડ છે. બોન્ડ આપણે અન્ય દેશના ખરીદ્યા હોય અથવા તો આપણા દેશના અન્ય કોઈ દેશે ખરીદ્યા હોય. સમજ્યા? તો બોન્ડ છે, શેર છે, ત્યાર પછી સોનું, ગોલ્ડ અને મૂડી પ્રકારનું ધિરાણ છે. મૂડીમાંથી આપણે લોન આપી હોય એટલે કે ધિરાણ. બરાબર? તો આ બધાનો સમાવેશ એ મૂડી ખાતામાં થાય છે. એક તો બે દેશ વચ્ચેના સાથેના મૂડીના વ્યવહારોનું મૂલ્ય, અને મૂડીના વ્યવહારો કયા કયા તો કે બોન્ડ છે, શેર છે, સોનું છે, મૂડી પ્રકારનું ધિરાણ છે. તો આ બધું જે આપણે લેવડ દેવડ થઈ હોય તો એની અંદર સમાવેશ થશે. જુઓ, હવે આ પ્રમાણે બે ખાતા તૈયાર કરવાના અને બંને ખાતાનું આપણે સરવાળો કરવાનો. તો ચાલુ ખાતા અને મૂડી ખાતાનો જે સરવાળો થાય એ સરવાળાને આપણે શું કહીશું? લેણદેણ તુલા. બરાબર? આના માટેનું એક આપણને ઉદાહરણ આપ્યું છે. જુઓ, પેજ નંબર 117 ઉપર, જેમાં આપણને જમા અને ઉધાર એવા બે ભાગમાં આપણને આગળ આપ્યું છે. એમાં પહેલું ચાલુ ખાતું આપ્યું છે. ચાલુ ખાતાની અંદર વસ્તુની નિકાસો છે 200 કરોડ રૂપિયા. બરાબર? પછી આપણને આપ્યું છે વેપાર તુલા કે જેમાં વસ્તુઓની સેવાઓની નિકાસ 100 કરોડ, મૂડી આવકો 100 કરોડ અને એક તરફી આવકો અન્ય બીજી આવકો એ 200 કરોડ. તો આ બધી આવકો છે માટે એને જમા બાજુ પર દર્શાવી છે. તો આનું ટોટલ કુલ થાય છે 600 કરોડ. માત્ર કોનું? ચાલુ ખાતાની વાત છે. એવી જ રીતે ઉધાર બાજુ. તો ઉધાર બાજુ પણ આપણને વસ્તુની આયાત કરી એટલે ખર્ચ થાય એટલે એને ઉધાર બાજુ લખાય. તો વસ્તુની આયાતો 300 કરોડ રૂપિયા. બીજી છે પેટા સેવાઓની આયાતો 200 કરોડ, મૂડીની ચૂકવણીઓ 300 કરોડ અને એક તરફી ચૂકવણી 100 કરોડ.
એટલે ઉધાર બાજુનું ચાલુ ખાતાનું ટોટલ 800 કરોડ રૂપિયા થાય છે, બરાબર. તો અહીંયા આગળ આપણે જોઈએ જમા બાજુ 600 કરોડ છે, ઉધાર બાજુ 800 કરોડ છે. તો માત્ર ચાલુ ખાતાની વાત કરીએ તો આ ખાધવાળું છે, પણ લેણદેણની તુલાની અંદર ચાલુ ખાતાની સાથે સાથે મૂડી ખાતાનો પણ સમાવેશ થયો છે. તો બાજુમાં નીચે જ આપણને આપ્યું છે, જુઓ મૂડી ખાતું. મૂડી ખાતામાં લાંબા ગાળાનું દેવું 200 કરોડ ઉધાર બાજુ, જમા બાજુ. ત્યાર પછી ટૂંકા ગાળાનું ઋણ. ભાઈ દેવું કરીએ તો જમા બાજુ આવે. આપણે કોઈ પણ દેશ સાથે લોન લઈએ તો જમા બાજુ આવે. હા, જેમ કે આપણે કોઈ પણ દેશમાંથી લોન લઈએ તો આપણને નાણાં મળશે કે જશે? ખબર પડી. એટલે આવક થઈ અને માટે એને જમા બાજુ. આવું દેવું જે છે, આપણે દેવું કરીએ છીએ અને બીજા દેશમાંથી આપણે લોન લઈએ છીએ, સમજો, તો એ આપણને આવક થાય છે. અને એ દ્રષ્ટિએ આપણે મૂડી અને દેવા બંને કઈ બાજુ લખીએ છીએ? એક બાજુ લખીએ છીએ, બરાબર. તો અહીંયા પણ આપણને લાંબા ગાળાનું દેવું છે, ટૂંકા ગાળાનું દેવું છે, પછી સોનાનું વેચાણ છે. સોનાનું આપણે વેચાણ કરીએ તો પણ આવક થાય, બરાબર. તો આ બધું જે આપણે હમણાં વાત કરી કે મૂડી પ્રકારનું અહીંયા આગળ જે આવક છે, તો એવી 400 કરોડ રૂપિયા થાય છે મૂડી ખાતાની ખાલી. અને એની ઉધાર બાજુ પણ આપણને આપ્યું છે કે લાંબા ગાળાનું ધિરાણ. આપણે કોઈને ધિરાણ કરીએ તો આપણે આ નાણાં આવે કે જાય? જાય. કોઈને આપણે લોન આપીએ તો નાણાં જવાના ને. તો અન્ય દેશને આપણે લોન આપીએ તો એ ધિરાણ કર્યું તો એ જાય, એને ઉધાર બાજુ લખવાનું, બરાબર. તો આવું લાંબા ગાળાનું ધિરાણ હોય, ટૂંકા ગાળાનું ધિરાણ આપ્યું છે. લાંબા ગાળાનું 80 કરોડ, ટૂંકા ગાળાનું 60 કરોડ, સોનાની ખરીદી 50 કરોડ. આમ આ મૂડી ખાતું આપણને અહીંયા આગળ કેવું બતાવે છે? તો જમા બાકી 400 કરોડ અને ઉધાર બાકી 190 કરોડ, બરાબર. તો આ પેટા સરવાળા છે, ચાલુ ખાતાના અલગ અને મૂડી ખાતાના અલગ. હવે શું કરવાનું? ચાલુ ખાતું અને મૂડી ખાતું બંને આમાં આવી જાય છે, તો બંનેનો સરવાળો નીચે લખીશું. જેમ કે જમા બાજુ પર ચાલુ ખાતું 600 કરોડ બતાવે છે અને મૂડી ખાતું 400 કરોડ બતાવે છે, તો જમા બાજુનો કુલ સરવાળો કેટલો? 1000 કરોડ. બેને ભેગા કરી દેવાના. એવી જ રીતે ઉધાર બાજુ બંનેને ભેગા કરી દો તો શું થશે? 800 કરોડ ચાલુ ખાતાની ઉધાર બાકી છે અને મૂડીમાં 190, એટલે કેટલા થયા? 990, બરાબર. તો અહીંયા આગળ આની અંદર 10 + 10 કરોડ ± ભૂલના ઉમેર્યા છે, બરાબર. એમ કરી અને આપણને બંને બાજુ જુઓ, કુલ જમા પણ 1000 કરોડ, ઉધાર પણ 1000 કરોડ કર્યા છે. એનો મતલબ કે આ કેવી મળી આપણને? સમતોલ લેણદેણની તુલા મળી. બંને બાજુ સરખો સરવાળો છે, બરાબર. પણ ખરેખર આ એક અહીંયા આપેલું જે ઉદાહરણ છે એ કાલ્પનિક છે, બરાબર. પણ ખરેખર વાસ્તવિકતા એવી છે કે બંનેની સમતોલ લેણદેણની તુલા જલ્દી આવતી ક્યારેક જ આવી જાય. બાકી આપણને કેવી મળે? પુરાંતવાળી લેણદેણની તુલા મળે કાં તો ખાધવાળી લેણદેણની તુલા મળે, બરાબર. તો આપણે આ રીતે એ હોઈ શકે છે. તો હવે આટલે સુધી આપણે આમાં જોઈશું. આવતી વખતે છેલ્લે હુંડિયામણનો દર અને એની વિશે આપણે ચર્ચા કરશું.